નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવે ઠંડી ધ્રુજાવશે તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। તો ઉલ્લેખનીય છે કે હાલમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદમાં 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। તો 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન ઘટ્યું હોવાનું પણ સામે આવ્યું છે। તો નલિયામાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી, તો શાળાઓ પણ બંધ કરાઈ। જી હા દોસ્તો, ઉત્તર ભારતમાં ઠંડીની તીવ્રતા વધી છે। તો યુપીની તમામ પ્રાથમિક શાળાઓ 15 દિવસ માટે બંધ રહેશે। તો મધ્યપ્રદેશમાં 5 જાન્યુઆરી સુધી બંધ રહેશે, જ્યારે રાજસ્થાનમાં 5 જાન્યુઆરી સુધી બંધ, ઝારખંડમાં 5 જાન્યુઆરી, દિલ્હી અને હરિયાણામાં પણ 1 જાન્યુઆરી 2025 લઈને 15 જાન્યુઆરી સુધી અને ઉત્તરાખંડમાં 5 જાન્યુઆરી સુધી પ્રાથમિક શાળાઓ બંધ રાખવામાં આવી છે। જ્યારે આ સિવાય જમ્મુ અને કાશ્મીર 28 ફેબ્રુઆરી 2025 સુધી તમામ શાળાઓ બંધ રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર પેટ્રોલ અને ડીઝલ ઉપર થઈ શકે છે મોટી જાહેરાત। તો CII પેટ્રોલ અને ડીઝલ ઉપરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે। તો કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું હતું કે હાલમાં સેન્ટ્રલ એક્સાઇઝ પેટ્રોલ પ્રાઇસ એક્સાઇઝ ડ્યુટીમાં 21% હિસ્સો ધરાવે છે, જ્યારે ડીઝલની કિંમત એક્સાઇઝ ડ્યુટીમાં 18% હિસ્સો ધરાવે છે। તો કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં પણ 40% ઘટાડો થયો છે, જેથી આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર પણ મોટી જાહેરાત થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સીએમએ 1086 કરોડ રૂપિયા ફાળવવાની આપી મંજૂરી। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ, 3 શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને ક તથા ડ વર્ગની નાની નગરપાલિકાઓ સહિતની 17 નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત કુલ 1086 કરોડ રૂપિયા ફાળવવાની એક જ દિવસમાં મંજૂરી આપી છે, જેનાથી વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર હવામાન વિભાગની નવી આગાહી। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ઠંડી વધશે, તો સાથોસાથ વાતાવરણ પણ શુષ્ક રહેશે। તો હવામાન વિભાગ અનુસાર ઉત્તરથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે। તો હાલમાં સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યું છે, તો ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો યથાવત છે। તો બીજી તરફ અંબાલાલ પટેલે 10 જાન્યુઆરી સુધીમાં કડતી ઠંડી પડવાની પણ આગાહી કરી છે। તો તે દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર છે। તો આ વર્ષે ગીરની કેરીનો પાક સારો થઈ શકે છે। તો ગીર પંથકમાં મોટી સંખ્યાઓમાં આંબાઓ આવેલા છે। તો આ વખતે જૂનાગઢ જિલ્લામાં ચોમાસામાં ઘણો બધો વરસાદ થયો છે, તેથી આંબાના બગીચાઓમાં પૂરતું પાણી મળી રહ્યું છે। તો આ વર્ષે આંબાના બગીચાઓમાં મોર આવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે। તો હાલમાં જે વાતાવરણ છે તેવું આવું જ રહેશે, તો આગામી સમયમાં કેરીનું ઉત્પાદન પણ સારું થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પોલીસ કર્મચારીઓ માટે મોટા સમાચાર। તો ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે। તો ગઈકાલે 31 ડિસેમ્બર 2024ના રોજ વધુ 240 એએસઆઈને ખાતાકીય બઢતી પરીક્ષા ઉત્તીર્ણ થતા તેમને બઢતી આપવામાં આવી છે, જ્યારે પીએસઆઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 6770 કર્મચારીઓને બઢતી આપતા પોલીસ કર્મચારીઓમાં પણ આનંદ ફેલાયો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પલટાઈ ગઈ છે ઠંડીની આગાહી। જ્યાં દોસ્તો IMDએ આગાહી કરી છે કે આગામી 2 થી 3 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં દિવસ દરમિયાન ઠંડી અને ગાઢ ધુમ્મસની સંભાવના છે। તો કાશ્મીર અને હિમાચલમાં પણ ભારે હિમવર્ષા થવાની પણ સંભાવના છે। તો ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડીમાં પણ થોડી ઘણી રાહત મળી શકે છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીની તીવ્રતા ઘટી શકે છે। જોકે ગુજરાત ઉપર તેની શું અસર થશે તે હજુ સુધી જાણવા મળ્યું નથી।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો આઈટીઆર ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ છે, જ્યાં દોસ્તો સરકારે વિલંબિત આવકવેરાની રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 15 જાન્યુઆરી કરી છે. તો હવે 15 જાન્યુઆરી 2025 સુધી લેટ ફી સાથે આઈટીઆરને ફાઇલ કરી શકાશે. જો કે કોઈ પણ કરદાતાઓ પહેલાથી જ તેમનું આઈટીઆર ફાઇલ કર્યું હોય પરંતુ પાછળથી ખબર પડે કે તેમાં ભૂલો છે તો તેઓ હવે ફરી એકવાર 15 જાન્યુઆરી સુધી સુધારેલું રિટર્ન પણ ફાઇલ કરી શકે છે. તો નાણાકીય વર્ષ 2023-24 માટે પણ લેટ ફી વિના આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના પ્રથમ કાચના પુલનું થયું ઉદ્ઘાટન. જ્યાં દોસ્તો તમિલનાડુમાં દેશના પ્રથમ કાચના પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો આ પુલ દરિયામાં ઉપર બે વિદ્વાનોના સ્મારકો વચ્ચે બાંધવામાં આવ્યો છે. તો 77 મીટર લાંબા અને 10 મીટર પહોળા કાચના પુલનું નિર્માણ કન્યાકુમારીના કિનારે વિવેકાનંદ રોક મેમોરિયલ અને 133 ફૂટ ઊંચી તિરુવલ્લુવર પ્રતિમા વચ્ચે કરવામાં આવ્યું છે. તો ગઈકાલે સાંજે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને 37 કરોડના ખર્ચે બનેલા આ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. દેશના 650 કરોડના પતંગ બજારો ગુજરાતમાં છે. જ્યાં દોસ્તો ઉત્તરાયણના તહેવાર ન માત્ર પતંગ બજાર પરંતુ તેની સાથે જોડાયેલી તમામ વસ્તુઓનું માર્કેટ પણ ઉંચકાય છે. તો આખા દેશમાં ગુજરાતનું પતંગ બજાર સૌથી વધારે ધમધમતું હોય છે. તો આખા દેશનું 95% પતંગ બજારની બાગડોળ ગુજરાતના હાથમાં છે. તો એક અંદાજ અનુસાર 650 કરોડની પતંગો માત્ર ગુજરાતમાંથી જ બનીને અન્ય રાજ્યોમાં જતી હોય છે. તો દોસ્તો ત્યાર પછી ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નવું સિમ કાર્ડ ખરીદવા અંગે મોટો નિર્ણય. જ્યાં દોસ્તો દેશભરમાં સાયબર ફ્રોડનો સામનો કરી રહેલા મોબાઈલ યુઝર્સને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન એટલે કે DOTએ નવા સિમ કાર્ડ નિયમો હેઠળ કડક પગલાં લાગુ કરવાનું શરૂ કર્યું છે. તો જેઓ અન્ય વ્યક્તિના નામે સિમ કાર્ડ લે છે અથવા તો છેતરપિંડીનો SMS મોકલે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો તેઓને પણ બ્લેકલિસ્ટ કરાશે અને 3 વર્ષ માટે નવા કનેક્શન ઉપર પણ તેને પ્રતિબંધ મૂકવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવાઈ યાત્રા કરનારાઓ માટે સારા સમાચાર. જ્યાં દોસ્તો રેલવે સ્ટેશનો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એરપોર્ટ ઉપર પણ જનતા ખાના શરૂ કરી છે. તો આ પગલું પ્રવાસીઓ માટે વરદાન સાબિત થશે. તો ખાસ કરીને જેઓ ઘણીવાર તેમની મુસાફરી દરમિયાન બજેટ અથવા તો ફ્રેન્ડલી અને આરોગ્યપ્રદ ખોરાકના વિકલ્પો શોધવા માટે સંઘર્ષ કરે છે. તો આનાથી એરપોર્ટ પર ખાદ્ય પદાર્થો અને પીણાનો વધુ કિંમતોની પણ સમસ્યા હલ થઈ જશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. યુપીઆઈ યુઝર્સ માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. જ્યાં દોસ્તો આરબીઆઈ ફીચર ઓફ યુઝર્સ માટે સહજ પેમેન્ટ સર્વિસ યુપીઆઈ 123 પે ની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી છે. તો 1 જાન્યુઆરીથી યુઝર્સ યુપીઆઈ 123 પે મારફતે રોજના 10,000 રૂપિયા સુધીની લેવડ દેવડ કરી શકશે. તો ફીચર ફોનના વપરાશ અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપતા પ્લેટફોર્મ યુપીઆઈ 123 પે ઉપર હવે યુઝર્સ મોટી રકમ ટ્રાન્સફર પણ કરી શકશે. તો ફોન પે, પેટીએમ, ગૂગલ પે હેઠળ યુઝર્સ સ્માર્ટફોન મારફતે રૂપિયા 1 લાખ સુધીના ટ્રાન્ઝેક્શનો પણ કરી શકશે. તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં 14.31 લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા. જ્યાં દોસ્તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે રેગ્યુલર ફી બાદ લેટ ફી સાથે પણ મુદત આપવામાં આવી હતી, જે પણ હવે પૂરી થયા બાદ અંતે ધોરણ 10 અને ધોરણ 12ના કુલ મળીને 14.31 લાખથી વધારે ફોર્મ ભરાયા છે. તો લેટ ફી સાથે 55,000થી વધારે ફોર્મ ભરાયા છે. તો ધોરણ 10માં સૌથી વધારે 8.94 લાખથી વધારે વિદ્યાર્થીઓ નોંધાયા છે. તો આગામી 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચીનના હેકર્સે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને હેક કર્યું. જ્યાં દોસ્તો ચીનના હેકર્સે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને હેક કર્યું છે. તો યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચીની સરકાર દ્વારા પ્રાયોજિત હેકર્સે તૃતીય અને પક્ષ સોફ્ટવેર પ્રદાતા પાસેથી ટ્રેઝરી વિભાગની સિસ્ટમોને ભંગ કર્યો હતો. તો હેકર્સે કેટલાક કર્મચારીઓના દસ્તાવેજો પણ મેળવ્યા હતા. તો આ ઘરફોડ ચોરીને એક મોટી ઘટના ગણાવતા વિભાગે માહિતી આપી છે કે FBI અને અન્ય એજન્સીઓ પણ સંયુક્ત રીતે આ મામલે તપાસ કરી રહી છે.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। નવા વર્ષમાં મહિલાઓને મળશે મોટી ભેટ। જી હા દોસ્તો, નવા વર્ષમાં મહિલાઓ માટે સારા સમાચાર છે। તો દિલ્હીની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। તો તે જ સમયે નવા વર્ષથી મહારાષ્ટ્રની મહિલાઓને પણ 1000 રૂપિયાની જગ્યાએ 2100 રૂપિયા મળી શકે છે। તો ઝારખંડ સરકારે પણ મહિલાઓને 2500 રૂપિયા આપવાનું શરૂ કર્યું છે, જ્યારે મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજનાની રકમ પણ વધારીને 3000 રૂપિયા કરી શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ચા પીવી મોંઘી થશે। તો જો તમને સવારે ચાની ચુસ્કી લેવાનું પસંદ હોય તો આ સમાચાર તમારા માટે છે। તો આગામી દિવસોમાં ચા પત્તીઓના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે। તો ચાના બગીચાઓમાંથી ચાના ઉત્પાદનને લઈને ખરાબ સમાચાર આવ્યા છે। તો અનિયમિત હવામાનની પરિસ્થિતિઓ અને બગીચાઓના સમય પહેલા બંધ થવાના કારણે આ વર્ષના અંત સુધીમાં ચાના કુલ ઉત્પાદનમાં 100 મિલિયન કિલોગ્રામનો વધુનો ઘટાડો થવાની ધારણાઓ છે। ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો વર્ષના છેલ્લા દિવસે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું। તો 31 ડિસેમ્બરે વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 109 પોઈન્ટ ઘટાડા સાથે 78,139ના સ્તર ઉપર બંધ થયો હતો। તો નિફ્ટી પણ કોઈ પણ ફેરફાર વિના 23,644ના સ્તરે બંધ થયો। તો સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા, જ્યારે 14 શેર ઘટ્યા। તો નિફ્ટીમાં પણ 50 શેરોમાંથી 28 ઉપર અને 22 શેર ડાઉન હતા।